હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગુજરાતી જે 2025માં નવું પાઠ્યપુસ્તક આવ્યું છે એનું પહેલું કાવ્ય આ તો ઈશ તણો આવાસ એ કાવ્યના પ્રશ્નોના જવાબ જોઈ રહ્યા છીએ. તો વાતચીતમાં પ્રશ્નો આપ્યા છે. એમાં પહેલો પ્રશ્ન છે, કાવ્યની જે પંક્તિઓ તમને યાદ રહી ગઈ હોય તે ગાઓ. તો અહીંયા તમને જે પણ કાવ્ય પંક્તિ ગમતી હોય તે તમારે ગાવાની છે. અહીં જવાબમાં લખ્યું છે કે મને યાદ રહી ગયેલી પંક્તિઓ આ પ્રમાણે છે. તો તમને જે પંક્તિ ગમતી હોય તે તમે લખી શકો છો. બીજો પ્રશ્ન છે, ઈશ્વરનું આપેલું તમને શું ગમે છે સાથી? તો આપણે આ રીતે લખીશું, મને ઈશ્વરે આપેલી પૃથ્વી વધારે ગમે છે કારણ કે આ પૃથ્વી પર નદી, વૃક્ષો, પર્વતો, સમુદ્ર વગેરે પ્રાકૃતિક તત્વો છે તે આપણને ખૂબ ઉપયોગી છે. પ્રશ્ન 3, તમને નવરું રહેવું ગમે કેમ? તો જવાબ લખીશું, મને નવરું રહેવું નથી ગમતું કેમ કે નવરા રહેવાથી બિનજરૂરી વિચારો મગજમાં આવ્યા કરે છે અને શરીરમાં આળસ ભરાઈ જાય છે. પ્રશ્ન 4, નવરાશના સમયમાં તમને શું શું કરવું ગમે? તો તમે જે પ્રવૃત્તિ કરતા હોય તે તમારે અહીં લખવાની છે. નવરાશના સમયમાં મને રમવું, વાંચવું અને નવી નવી ટેકનોલોજી વિશે જાણવું ગમે. પ્રશ્ન 5, તમે મિત્રો સાથે શું શું વહેંચીને ખાઓ છો? હું શાળામાં મારા મિત્રો સાથે નાસ્તો, ફળો અને બીજી ખાવાની વસ્તુઓ વહેંચીને ખાઉં છું. પ્રવૃત્તિ 2, ઉદાહરણ વાંચો, સમજો અને બંધ બેસતા શબ્દોની જોડ બનાવો. તો અહીંયા કેટલાક શબ્દો આપ્યા છે, આવાસ, ધુરા, ઉતાવળું, દાસ, મહેમાન, ક્ષમતા, ઘર, સેવક, અતિથિ, અધીરું, ધૂંસરી અને ગજુ. ઉદાહરણ આપ્યું છે દાસ, સેવક. તો આપણે બીજા શબ્દો પણ એ રીતે જોવાના છે. આવાસ એટલે ઘર, ધુરા ધૂંસરી, ઉતાવળું અધીરું, મહેમાન અતિથિ, ક્ષમતા એટલે ગજુ. પ્રવૃત્તિ 3, વાક્યોમાંના રેખાંકિત શબ્દોથી વાક્યોનો અર્થભેદ સમજો. આપેલા શબ્દોનો ઉપયોગ કરી આવા બીજા વાક્યો બનાવો. ઉદાહરણ આપ્યું છે, ટીમ ઇન્ડિયાએ આજની T20 મેચમાં મહેમાન ટીમને ધૂળ ચટાડી. મહેમાન ટીમ સામે યજમાન ટીમે જોરદાર પ્રદર્શન કરી ટ્રોફી પર કબજો કર્યો. તો આવા જ બીજા કેટલા વાક્યો જોઈશું. દાસ, સ્વામી. તો આ બંને શબ્દનો ઉપયોગ કરી અને વાક્યો બનાવવાના છે. પહેલું વાક્ય છે કે આપણે તો ઈશ્વરના દાસ છીએ અને બીજું વાક્ય ઈશ્વર આપણો સ્વામી છે. હાસ્ય, રુદન. રમૂજી ટૂચકો સાંભળીને ઉદાસ ચહેરા પર હાસ્ય આવી ગયું. બીજું વાક્ય, બાળક માતાને ન જોતા રુદન કરવા લાગ્યું. ધીરજ, ઉતાવળ. પહેલું વાક્ય, મેહુલે ધીરજ રાખીને કામ કર્યું તો કામ સારું થયું. બીજું વાક્ય, મહેશે કામ કરવામાં ઉતાવળ રાખી તો કામ બગડ્યું. અખંડ, ખંડિત. ભગવાનની મૂર્તિ અખંડ શિલામાંથી બનાવેલ છે. ખંડિત મૂર્તિને મંદિરમાં ન રાખવી જોઈએ. પ્રવૃત્તિ 4, કાવ્યને આધારે એક શબ્દમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, કોણ સ્વામી કે દાસ નથી? તો જવાબ થશે અતિથિ. બીજો પ્રશ્ન, આનંદથી શું ખાવાનું છે? ઈશ્વર જે આપે તે. ત્રીજો પ્રશ્ન, પોતાના કોને ગણવાના છે? એના જનને એટલે કે મનુષ્યોને. ચોથો પ્રશ્ન, પ્રત્યેક ક્ષણે હેતનું શું વેરે છે? તો જવાબ થશે હાસ્ય. પાંચમો પ્રશ્ન, અખંડ શું ચાલે છે? બ્રહ્મચીચોળો. છઠ્ઠો પ્રશ્ન, શક્તિ મુજબ શું ઉપાડવાનું છે? ધૂંસરી. સાતમો પ્રશ્ન, સૌ સાથે શું વહેંચીને ખાવાનું છે? રામરોટી. પ્રશ્ન 8, અમૃત જેવું શું છે? સહિયારી છાશ.
પ્રવૃત્તિ 5 આ કાવ્યનું સમૂહ ગાન કરો. તો એ તમારે તમારા વર્ગખંડમાં કાવ્યનું સરસ રીતે સમૂહ ગાન કરવાનું છે. પ્રવૃત્તિ 6 આપેલા શબ્દનો અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ શોધીને લખો. ઉદાહરણ આપ્યું છે જગત. આ તો ઈશતણો આવાસ એ કાવ્ય પંક્તિ આવશે. તો એવી જ રીતે સંતોષ શબ્દનો અર્થ દર્શાવતી હોય તેવી કાવ્ય પંક્તિ લખીશું. એ પીરસે તે ખાતું રસથી, એ આપે તે લે. બીજો શબ્દ છે સંભાવ. એના જનને તારા ગણીને, એ રાખે તેમ રહે. ત્રીજો શબ્દ છે પ્રવૃત્ત. તું નવરો નવ રહેજે વહેજે. તો આ પંક્તિમાં પ્રવૃત્તિની વાત કરી છે એટલે એ પંક્તિ આવશે. ચોથો શબ્દ ધીરજ. તું અથરો નવ થાજે, જાવા નવ રહેજે વળી ચોટી. અને પાંચમો શબ્દ છે સંપ. સૌ સાથે વહેંચીને ખાજે, રામને દીધેલ રોટી. પ્રવૃત્તિ 7 આપેલા ભાવાર્થને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. પહેલું આપ્યું છે કે તું એનો આમંત્રેલ મહેમાન છે. તું આમંત્રિત અતિથિ એનો, એ પંક્તિ આવશે. બીજું આપ્યું છે કે આ તો ઈશ્વરનું ઘર છે. તો આપણે આ પંક્તિ લખીશું. આ તો ઈશતણો આવાસ. ત્રીજું આપ્યું છે કે એના માણસોને તું પોતાના સમજ. એના જનને તારા ગણીને, એ રાખે તેમ રહે. ચોથું આપ્યું છે તું હંમેશા કામ કરતો જ રહેજે. તો આપણે કાવ્ય પંક્તિ લખીશું. તું નવરો નવ રહેજે વહેજે. અને પાંચમું આપ્યું છે કે કામમાં કોઈ કસર ન આવવી જોઈએ. કામમાં ના આવે કદી કચાસ. પ્રવૃત્તિ 8 પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન આપ્યો છે ઈશતણો આવાસ શાને કયો હશે? સાથી. કવિએ આ વિશ્વને ઈશતણો આવાસ કહ્યો છે કારણ કે આ સમગ્ર વિશ્વ કે આખું બ્રહ્માંડ એનું જ સર્જન છે. આ વિશ્વમાં રહેતા તમામ પ્રાણીઓ અહીંના મહેમાન છે. તેથી જ તે રાખે તેમ રહેવું જોઈએ. પ્રશ્ન 2 ઈશ્વરની કઈ કૃપાની વાત કરી છે? ઈશ્વર પોતાની આ દુનિયામાં આપણને એક મહેમાન તરીકે રહેવા દે છે. એ આપણી હવા, પાણી અને ખોરાક જેવી જરૂરિયાતો પૂરી કરે છે. આ રીતે ઈશ્વર આપણી ઉપર અનેક પ્રકારની કૃપા કરે છે. પ્રશ્ન 3 ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું સાથી કયું હશે? જવાબ લખીશું. ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું એટલા માટે કહ્યું છે કે ઈશ્વર આપણો સ્વામી છે અને આપણે ઈશ્વરના મહેમાન છીએ. તે મહેનત અને કર્મના આધારે જે આપે તે યોગ્ય જ હોય છે અને તેમાં જ આપણે સંતોષ માનવો જોઈએ. પ્રશ્ન 4 કામ કરવા બાબતે શું કહ્યું છે? કાવ્યમાં કામ કરવા બાબતે કહેવામાં આવ્યું છે કે આળસ રાખ્યા વિના નિરંતર કામ કરતો રહે. કોઈ પણ કામમાં કચાશ ન રાખવી. પ્રશ્ન 5 વહેંચીને ખાવાનું સાથી કયું હશે? જવાબ લખીશું. ઈશ્વરે આપેલું ભોજન એટલે કે રામ રોટી સૌ સાથે વહેંચીને ખાવી જોઈએ કારણ કે ઈશ્વર કૃપાથી મળેલ ધન સંપત્તિ સૌને ઉપયોગી થવી જોઈએ. સૌ સાથે મળીને ખાવાથી છાશ પણ અમૃત જેવી લાગે છે અને સાથે મળીને ખાવાથી ભાઈચારો પણ વધે છે. પ્રશ્ન 6 કવિએ છાશને સુધા જેવી કેમ કહી હશે? કવિએ છાશને એટલા માટે અમૃત જેવી કહી હશે કે છાશ જેવી સામાન્ય વસ્તુ પણ જો પ્રેમથી વહેંચવામાં આવે તો તે અમૃત સમાન બની જાય છે. પ્રવૃત્તિ 9 કવિતાને આગળ વધારો. સ્વરચિત પંક્તિ ઉમેરો. જૂથ કાર્ય. તો અહીંયા
એક પંક્તિ આપેલી છે અને આગળની પંક્તિ આપણે જાતે ઉમેરવાની છે. તો તમે પણ તમારી જાતે કોઈ પણ શબ્દનો ઉપયોગ કરી અને સરસ પંક્તિ લખી શકો છો. પહેલું આપ્યું છે કે આ તો ઈસતણો આવાસ. તો અહીંયા લખ્યું છે કે તેમાં પશુ પક્ષી મનુષ્ય કરે નિવાસ. તો તમે તમારા શબ્દો પણ આમાં ઉમેરી શકો છો. બીજું આપ્યું છે કે તું નવરો નવ રહેજે વહેજી, સદા સત્કર્મ કરતો રહેજે. ચાલો યાદ કરીએ. તો અહીંયા આપેલી દરેક પ્રવૃત્તિને યાદ કરી અને આપેલા પ્રશ્નના જવાબ તમારે જાતે લખવાના છે. તો અહીં આપણે આ સ્વાધ્યાયના બધા જ પ્રશ્નોની બધી જ પ્રવૃત્તિ પૂર્ણ કરી. આ વિડીયો તમને કેવું લાગ્યો અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.